હાલ અત્યારે અમુક જે નાની વયે જે બાળકો ક્રાઇમ કરે છે, આજે સોશિયલ મીડિયા અવિરતપણે બધે ચર્ચાઈ રહ્યું છે, બધા લોકો સોશિયલ મીડિયા યુઝ કરે છે. સોશિયલ મીડિયા એવું નથી કે ખરાબ જ પ્રવૃત્તિઓ શીખડાવે આપણને, અમુક જગ્યાએ સારી પ્રવૃત્તિઓ પણ થાય છે. સોશિયલ મીડિયા આપણને રોજિંદા જીવનમાં ઘણું બધું ઉપયોગી છે, પણ ક્યાંક ને ક્યાંક નાના બાળકો અને સગીર વયના બાળકો ઉપર જ્યારે સોશિયલ મીડિયા હાવી પડે છે, જ્યારે ઓનલાઈન ગેમિંગના માધ્યમથી બાળકો, તમે અવારનવાર ન્યૂઝમાં સાંભળતા જશો કે કેવા પ્રકારના પગલા ભરે છે. હમણાં સ્કૂલમાં બાળકો બ્લેડમાં છરકા માર્યા હતા. હા, બાળકોના જે સ્કૂલમાં ભણતું બાળક છે એ આટલું મોટું કઈ રીતે ઘટનાને અંજામ આપી શકે, એ પણ એક વિચારવાનો વિષય છે. તો એમના વિશે આપ શું કહેશો? જી, કોઈ પણ બાબત હોય, માની લો એ કાયદો હોય, સિસ્ટમ હોય કે ટેકનોલોજી હોય, એ બેધારી તલવાર જેવું હોય છે. એનો યુઝ પણ થઈ શકે અને મિસયુઝ પણ થઈ શકે. જો તમે ટેકનોલોજીનો યુઝ કરશો તો એ તમારી પ્રોગ્રેસમાં ખૂબ જ મદદરૂપ થશે, પરંતુ એનો જો મિસયુઝ કરવામાં આવશે તો એના આવા બધા પરિણામો સામે આવે છે. અને નાનું બાળક છે એનું માનસ છે એ હજી કુમળું હોય. જેમ આપણે રોટલીનો લોટ બાંધ્યો હોય તો એમાંથી આપણે રોટલી કરી તો રોટલી થઈ શકે, ભાખરી થઈ શકે, પરોઠું કરવું હોય તો થઈ શકે, કારણ કે એ લોટ હજી કાચો છે, એમાંથી કોઈ પણ પ્રકારની વાનગી તમે બનાવી શકો. એમ બાળકોનું માનસ છે એ કાચા લોટ જેવું હોય, એને જે દિશામાં તમે વારો એ દિશામાં એ વરતું હોય છે. તો એને એના ઘરમાં કેવો માહોલ મળે છે એના ઉપરથી એ એનું માનસ છે એ ડેવલપ થતું હોય. માની લો એ આજે સોશિયલ મીડિયાનો યુઝ કરે છે તો એના માતા પિતાની ફરજ બને છે કે એ કયા પ્રકારની એમાં વેબસાઇટ ઉપર જાય છે, શું કરે છે, શું નહીં. એટલે ક્યાંક ને ક્યાંક પરિવાર છે એ પણ આમાં મેઇન રોલ પ્લે કરે છે આવી બધી બાબતોમાં. અને બાળક છે એને તમે જે દિશામાં વારશો એ દિશામાં વરી શકશે. એટલે મેં કીધું ને કે આ બેધારી તલવાર જેવું છે. એટલે એમાં આપણી પોતાની જ અવેરનેસ છે એ જ આપણને કામ લાગશે. આજે બાળ અદાલતમાં જે સગીર વયની ઉંમરના જે બાળકો જેના ગુનાઓ કરેલા હોય, એ કયા પ્રકારના ગુનાઓ બાળકો કરી શકે છે, જે બાળ અદાલતમાં જે કેસ હાલની તકે ત્યારે ચાલતા હોય છે? જુવેનાઇલ જસ્ટિસ એક્ટ છે આખો. જુવેનાઇલ મીન્સ કે જે 18 વર્ષથી નીચેના બાળકો છે એના દ્વારા કોઈ પણ પ્રકારનો ક્રાઇમ થાય છે તો એને જે મેજર લોકોને જે જેલમાં રાખવામાં આવે એના કરતાં અલગ અલાયદી સુવિધા છે. જુવેનાઇલ કોર્ટ અલગ હોય છે, પછી જુવેનાઇલ એની જેલ તો ન કહી શકાય પણ સુધાર ગૃહ કહી શકાય, એક બોર્ડિંગ ટાઈપનું, જેને હોસ્ટેલ ટાઈપનું, એવી જગ્યાએ એને રાખવામાં આવે છે. હવે આ બાળકો કઈ પ્રકારના ક્રાઇમ કરી શકે એ તો આપણે નક્કી ના કરી શકીએ. એ તો એ વ્યક્તિના માનસ ઉપર આધાર રાખે છે. કોઈ પણ પ્રકારનું ક્રાઇમ બાળક છે એ કરી શકે છે. કે એને કેવા માહોલમાં રાખવામાં આવ્યું છે, કેવી એને ટ્રીટમેન્ટ આપવામાં આવી છે, કેવી એને ટ્રેનિંગ મળી છે, અથવા તો કેવા એના સંસ્કાર ડેવલપ થયા છે, એ પ્રમાણે એ બાળક છે એ ક્રાઇમ છે એ કરતો હોય છે. તમને હમણાં 4-5-6 વર્ષ પહેલાની જ વાત કહું તો રાજકોટમાં એક શક્તિ ઉર્ફે પેંડો કરીને છોકરો હતો. એ 15-16 વર્ષનો જ હતો, પણ એ એટલો બધો જેને કહેવાય કે ખૂંખાર હતો કે પોલીસની ગાડી જો નીકળી હોય ને તો એ ઊભી રાખી પોલીસવાળાને મારી અને એને બહાર કાઢતો ને પોલીસની જીપ લઈને વયો જતો. એ 16 વર્ષનો જ છોકરો હતો. જોકે એ થોડા સમય પહેલા એની એ પોલીસ કસ્ટડીમાં ડેથ થઈ ગઈ. હવે એ બાળક છે એને એના પરિવારમાં કેવો માહોલ છે ને કેવી રીતે એને ઉછેર કરવામાં આવ્યો છે એના ઉપરથી કોઈ પણ ક્રાઇમ કરી શકે.